પાલીમાં અકસ્માત કરીને જૈન સાધુની હત્યા કરવાના મામલે 4 દિવસ પહેલા થયેલી હત્યાના સુરતની અંદર હવે પડઘા પડી રહ્યા છે। સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી। જૈન સમાજના લોકો અને સાધુઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાલીમાં કાચા રોડ પર જઈને ટેમ્પો ચાલકે સાધુને કચડી નાખ્યા હતા, જેને લઈને વિરોધની અંદર જૈન સમાજે રેલીનું આયોજન કર્યું હતું। આજે એમની આરે આ જે વસ્તુનો બનાવ બને છે એના કડકમાં કડક સરકાર અને કંઈક ને કંઈક આગળ એના ગમે તે બી વસ્તુનો વિચાર કરે અને એનો કંઈક ને કંઈક એનો નિર્ણય લે અને એના કડક ને કડક આ લોકોને આરોપીઓને પગલાં ભરે અને એને ગમે તેમ કડક ને કડક સજા આપે। જૈન સમાજના સાધુઓ જ્યારે રોડ ઉપર જતા હોય છે ત્યારે અકસ્માતની ઘટનાઓ છે અવારનવાર બનતી હોય છે અને ત્યારે આવી જ ઘટના સુરતના રાજસ્થાન વિસ્તારની અંદર એક જે જૈન સાધુ જઈ રહ્યા હતા તે દરમિયાન એક ટ્રક ચાલકે તે અકસ્માત કરી અને તેમને જે હત્યા કર્યા હોવાનો જે આરોપ છે તે મૂકવામાં આવી રહ્યો છે અને તેને લઈને જૈન સમાજના સાધુ અને જૈન સમાજના લોકોની અંદર એક ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે। રાજસ્થાનના પાલીમાં જૈન સાધુનો અકસ્માત કરી અને હત્યા કરાવવાનો જે આરોપ મૂકવામાં આવી રહ્યો છે અને તેના સંદર્ભે આજે સુરત ખાતે જૈન સમાજના આગેવાનો અને જૈન સમાજના સાધુઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા મોટી સંખ્યાની અંદર રેલી કાઢી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે તેમને આવેદનપત્ર આપી અને કાચા રોડ ઉપર જઈ રહેલા ટેમ્પો ચાલકે સાધુને જે કચડી માર્યા હતા। 4 દિવસ પહેલાં આજે ઘટના બની હતી અને આ ઘટનાની અંદર જે ન્યાય મળે તે માટેની જે સૂચના છે જે છે તે અપીલ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર મોટી સંખ્યાની અંદર જૈન સમાજના જે આગેવાનો છે સાધુઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। કલેક્ટર કચેરી ખાતે જે રીતે વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ જે કરવામાં આવ્યો છે અને તેમની જે માંગ છે કે જ્યારે પણ જૈન સમાજના જે સાધુઓ છે ત્યારે ફેરી કરતા હોય છે ત્યારે આ રોડ ઉપર અકસ્માતની ઘટનાઓ છે તેમને હેરાન પરેશાન કરવાની જે ઘટનાઓ બનતી હોય છે તેને રોકવામાં આવે, તેમને કંઈક ને કંઈક ઘટાડો થાય તે માટેના જે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી અને તેમનો જે વિરોધ હતો તે દર્શાવ્યો હતો। મહત્ત્વની વસ્તુ એ છે કે સુરત નહીં પણ આખા ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર મોટી સંખ્યાની અંદર જૈન સમાજના લોકોએ રેલી કાઢી અને કલેક્ટર્સને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।